ગુજરાત ભ્રષ્ટાચારીઓનો તોડબાજુનો ગઢ બની ગયું છે। એક પણ ક્ષેત્ર એવું બાકી નથી રહ્યું કે જ્યાં આ ભ્રષ્ટાચારીઓએ પોતાની જાળ ન ફેલાવી હોય। આખા તળાવમાં એમની જાળ પથરાયેલી છે એટલે નાની મોટી માછલીઓ તો ફસાવાની જ છે। નાનામાં નાના એકમ પંચાયતથી લઈને ઉચ્ચ કચેરીઓ, તેમાં બેઠેલા ક્લર્કથી માંડીને ઉચ્ચ અધિકારીઓ વગર લાંચે કોઈ ફાઇલ આગળ જ નથી વધતી। જો તમે આપો તો તમે પણ ભ્રષ્ટાચારમાં સહભાગી અને ન આપો તો ધક્કા ખાધે રાખો। એક સામાન્ય નાગરિક પાસે એટલી જાગૃતિ નથી હોતી કે તે એસીબીને ફરિયાદ કરે, અને ડર તો એ પણ લાગે પછી ત્યાં પણ બધા દૂધે ધોયેલા છે તો નહીં, ત્યાં પણ ક્યાં બધા દૂધે ધોયેલા છે, ક્યાં જશે જો ત્યાં પણ ભ્રષ્ટાચારી હશે તો? શાસન કરતી સરકાર, એમાં બેઠેલા મંત્રીઓને તો કદાચ માત્ર ચૂંટણીઓ લડવામાં, જીતવામાં અને ત્યારબાદ તાઇફા જોવામાં જ રસ છે। અલગ અલગ ત્રણ તસવીરો અમે આપને બતાવીશું અને એ સાબિત કરે છે કે ગુજરાતને આપણે કેમ તોડબાજુનો અડ્ડો કહી રહ્યા છે। પહેલા જૂનાગઢમાં પોલીસ અધિકારીઓનું અધધ કરોડનું કૌભાંડ સામે આવ્યું। 3 પોલીસ અધિકારીઓ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી અને એસપી સામે પણ સવાલો તો ઉઠી જ રહ્યા છે કે એમની જાણ વગર કઈ રીતે થઈ શકે। ત્યારબાદ છેલ્લી તસવીર જે અમે આપને બતાવી રહ્યા છીએ, આરટીઆઈ એક્ટિવિસ્ટનું મોહરું પહેરીને શાળા સંચાલકો પાસેથી તોડ કરનાર શિક્ષણ માફિયા મહેન્દ્ર પટેલના કારનામા સામે આવ્યા। એક બાદ એક શાળા સંચાલકો સામે આવ્યા કે આણે તો અમારી પાસેથી પણ તોડ કરેલો હતો। અને હવે અમદાવાદમાં કોર્પોરેશનનો તોડબાજ એસ્ટેટ અધિકારી સુનિલ રાણા, જેની સામે એસીબીએ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કર્યો છે। પગાર સામે 306% વધુ મિલકત હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। 82,000 તેનો પગાર હતો અને મિલકત 2 કરોડ કરતાં પણ વધારે। જો કે એમાં પણ સવાલ ઉઠી રહ્યા છે કે કદાચ આંકડો તો ઘણો મોટો હોઈ શકે। શાહપુરના કોર્પોરેટર છે અકબર ભટ્ટી, તેઓ કહી રહ્યા છે કે જે આંકડો બહાર આવ્યો છે તે ખૂબ જ નાનો છે। એસ્ટેટ અધિકારીઓ અને આરટીઆઈ એક્ટિવિસ્ટ એમની એવી મિલીભગત છે કે નાનામાં નાના માણસ પાસેથી 50,000થી લઈને 5 લાખ સુધીનો તોડ કરે છે। કેટલાય ઉપરી અધિકારીઓને ફરિયાદ કરી, પરંતુ છેડો જો છેક ઉપર સુધી જતો હોય તો એમાં કોને પકડે? એસ્ટેટના 70થી 75% અધિકારીઓ મકાન અને દુકાનવાળાઓને હેરાન કરી તોડબાજીના ધંધા જ કરે છે અને એવી ધમકી અપાય કે બીયું નહીં આપો તો તોડી નાખીશ, અને નહીં તો સેટલમેન્ટ કરવું પડશે, એવી ઓપન ઓફર જ મુકાય। કારણ કે એમને તો એવું લાગે છે કે એમના ઘરનું જ રાજ છે, કોઈ એમનું કંઈ જ નથી બગાડી શકવાનું, અને આવું ચાલતું રહે છે। હજી ખબર નહીં, હજુ તો કેટલાય કાંડ સામે આવશે, કેટલાય કૌભાંડો સામે આવશે, કેટલાય તોડબાજો સામે આવશે, અને એમની સામે શું પગલાં લેવાશે એ પણ સૌથી મોટો સવાલ રહેશે। સૌથી પહેલા આપણે ગંભીરસિંહ પઢેરિયા કે જો એસીબીના ડીવાયએસપી છે, આ આખું જે કૌભાંડ સામે આવ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીનું, એને લઈને એમણે શું કહ્યું તે સાંભળી લઈએ। તેઓની મિલકત અને તેઓની જુદી જુદી બેંકોમાં રહેલી એફડી શોધી કાઢવામાં આવેલી, જે કાયદેસરની આવક છે એના પ્રમાણમાં 2,75,18,18,223 રૂપિયાની વધુ સંપત્તિ વસાવેલાનું તપાસ દરમિયાન ફલિત થયેલું। 2 ફ્લેટ મકાન બાંધકામના અને જે પરમિશનો આપવાની હોય છે એ પરમિશનોમાં વધારે બાંધકામ કરવા દેવું અને એ રીતે કરી અને એ લોકોએ જે અરજદારો હોય તેઓની પાસેથી નાણાં લઈ અને ભ્રષ્ટાચાર આચરેલાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલું। અને આ તો એસીબીના અધિકારીની પ્રતિક્રિયા છે, પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય કહી રહ્યા છે કે આ તો ખૂબ નાની માછલી છે, મોટા મગરમચ્છ તો આરામથી બેઠા છે। ઇમરાન ખેડાવાલાએ શું કહ્યું તે સાંભળી લઈએ। દ્વારા એસીબી દ્વારા જેને પકડવામાં આવ્યા અને જેના પર કેસ કરવામાં આવ્યો છે, આ એક અધિકારી, આ તો નાની માછલી છે। રાજ્ય સરકારના અંદર મેં વિધાનસભામાં રજૂઆત કરી હતી અને વિધાનસભા પાસેથી મેં જે મારા પાસે માહિતી છે એ પ્રમાણેની હું આપને વાત કરું કે 50થી વધારે આઈએસ, આઈપીએસ અને જીએસ અધિકારીઓ છે જેમના પર સરકાર, જેના પર તપાસ થવી જોઈએ તેવી સરકાર પાસેથી એ લોકોએ માંગ્યો છે સમય કે એના પર તપાસ થવી જોઈએ, પરંતુ સરકાર તરફથી એમને અત્યાર સુધી એને આના પર તપાસ થાય તેવી કોઈ પણ પરમિશન નથી આપતા। આરટીઆઈ કરવાવાળા એનજીઓ અને આ અધિકારીઓ આ બિલકુલ એમની સિન્ડિકેટ હોય છે। આ સિન્ડિકેટના આધારે આ લોકો મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરે છે, પરંતુ જ્યાં સુધી તમે મોટા મગરમચ્છને નહીં પકડો ત્યાં સુધી આ ભ્રષ્ટાચાર ઓછો થવાનો। એટલે આ પ્રતિક્રિયાઓ આપે સાંભળી અનેક સવાલો ઉઠી રહ્યા છે, પરંતુ આવા સવાલોથી ફરક પડે છે કે કેમ તે જ સૌથી મોટો સવાલ છે। ચર્ચા કરીશું। આપણી સાથે પૂર્વ સચિવ છે અનિલ પટેલ, તેઓ જોડાઈ ગયા છે, અને જીતેશ ગઢિયા રાજકીય વિશ્લેષક ઉપસ્થિત છે આપની સાથે। આ બંનેનું સ્વાગત છે। અનિલભાઈ, સૌથી પહેલા આપની પાસે આવીએ। આ ગુજરાતમાં ચારે તરફ તોડબાજુનું રાજ જોવા મળી રહ્યું છે।
તો અધિકારીઓને શું એવું થઈ ગયું છે કે આપણે અધિકારી છીએ એટલે આપણે ગમે તેટલો તોડ કરીએ, ગમે તેટલો ભ્રષ્ટાચાર કરીએ, આપણી ઉપર કોણ છે? પહેલાં તો સંદેશ ટીવીને હું અભિનંદન આપું છું કે આ એક ડિબેટ માટે સારો વિષય લીધો છે. પરંતુ ભ્રષ્ટાચારની વાત કરીએ તો આપને યાદ હશે કે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે કોઈની હિંમત નથી ચાલતી કે ક્યાંય ભ્રષ્ટાચાર બાબતે ચર્ચા, શું કોઈ લેવડ દેવડની વાત કરવી હોય તો એ લોકોમાં એક ફફડાટ હતો. પણ એ જ્યારે પ્રધાનમંત્રી થઈને ગયા ત્યાર પછી ભ્રષ્ટાચારનો વેગ એટલો ઝડપથી વધ્યો કે જેની કોઈ હદ નહીં. અને આપને યાદ હશે કે વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે તો એમણે જાહેર સભામાં સ્વીકાર્યું હતું કે કયા ડિપાર્ટમેન્ટમાં કેટલો ભ્રષ્ટાચાર ચાલે છે, કઈ કક્ષાએ ચાલે છે. અને તે સમયે હું પણ રાજ્ય સરકારનો જ એક ભાગ હતો અને સચિવ તરીકે યાત્રાધામમાં કામ કર્યું હતું. મારા સચિવ તરીકેના કાર્યકાળ દરમિયાન શું કામગીરી થઈ એના બાબતે જ્યારે પ્રશ્નાર્થ થયો ત્યારે મેં જાતે કહ્યું હતું કે દરેક વિભાગમાં ભ્રષ્ટાચારે માંદા મૂક્યા છે. અમારા યાત્રાધામમાં પણ જે ભ્રષ્ટાચાર ચાલતો હતો એ મેં સાચી વાત કરી ત્યારે ભ્રષ્ટાચાર ઉજાગર કરનારને સરકારે સસ્પેન્ડ કર્યા, પણ જે ભ્રષ્ટાચાર કર્યો છે એના પાછળ કોઈ કાર્યવાહી નહીં થઈ. તમે વિચાર કરો, આખી સરકારમાં દરેક વિભાગમાં એટલો બધો ભ્રષ્ટાચારે માંજા મૂક્યા છે કે આજે તમે જોઈ શકો છો કે સરકારી કચેરી આખીને આખી ફ્રોડ હોય છે, અધિકારીઓ ફ્રોડ હોય છે. હવે એક વિચાર કરો કે નાનાથી લઈને મોટા કક્ષાએ આખું તંત્ર ભ્રષ્ટાચારમાં સંડોવાઈ ગયું છે, ડૂબી ગયું છે. હવે આવા સમયે તમે જોયું હશે કે વિજય રૂપાણીની તો આખી સરકાર એમાં બદલાઈ ગઈ. એવું કહેવાય છે કે સરકારો બદલાય છે ને, સ્થિતિ ક્યાં બદલાય છે? હવે નવા આવ્યા, અધિકારીઓ તો બદલાયા નથી, પછી એ બદલી નખાશે. દરેક કાંડ બહાર આવશે એટલે એ પણ ચહેરાઓ બદલી નાખવામાં તમે મેડમ વિચાર કરો કે દરેક વિભાગમાં અધિકારી તો એ નહીં જ રહ્યા. આ તમે એસ્ટેટ વિભાગની વાત કરી, હવે એસ્ટેટ વિભાગમાં આ કર્મચારી વર્ષોથી એક જ જગ્યાએ કામ કરતો હોય તો એ આખા સિસ્ટમથી જાણકાર હોય. હવે નવો કોઈ આવે એની સાથે એને સેટિંગ કરવું જ પડે, અને નવો કોઈ એસ્ટેટનો વિભાગનો વડો આવે એ પણ એની સાથે સેટ થઈને જ ચાલવાનું, કારણ કે એને તો વર્ષ 2 વર્ષ માટે આવ્યો હોય, બદલી થઈ જાય. એટલે જે જૂના કર્મચારી અધિકારીઓ છે એની પણ ટ્રાન્સફર થવી જોઈએ, એના ઉપર પણ નિગરાની રખાવી જોઈએ. બીજું જે એક મને હજુ પણ યાદ છે કે એક સિસ્ટમને કોમ્પ્યુટરાઇઝ કરવાની જે સિસ્ટમ છે એ જો કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ થઈ જાય, માની લો કે એસ્ટેટ વિભાગ છે તો એસ્ટેટ વિભાગમાં કેટલા કાયદેસર અને કેટલા ગેરકાયદેસર, કેટલી જગ્યાઓ શું છે એ ટોટલી તમને પારદર્શકતા જો જોવા મળે તો કોઈ તમને ભ્રષ્ટાચાર કરવાનો અવકાશ મળવાનો નથી. તમે એમ કહો હતું કેમ નહીં હોય અનિલભાઈ? તમને લાગે છે કે આમાં ઈચ્છા શક્તિ જ નથી? કારણ કે ઉપરથી નીચે સુધી બધા સંડોવાયેલા છે. કોઈની ઈચ્છા શક્તિ જ નથી, કારણ કે દરેકના પગના નીચે રેલો આવે એમ છે. બિલકુલ. એમાં રાજકીય નેતાઓ હોય, અધિકારી હોય, કર્મચારી હોય, કોઈ પણ હોય, તંત્રમાં સંકળાયેલા દરેક વ્યક્તિઓ આની સાથે જોડાયેલા હોય છે. એને નાનું મોટી રીતે એ ક્યાંક ને ક્યાંક એની સાથે લિંક થતા હોય છે. બીજું, દરેકને કામગીરી કરવી છે. કામગીરી કરવા માટે દરેક અવરોધો, હા પ્રેક્ટિકલ બનીને કામ કરો એવું કંઈ જરૂર નથી કે ભ્રષ્ટાચાર કરો તો જ કામ આગળ વધવાનું છે. પણ આ સિસ્ટમને પારદર્શક કરવા માટે જે સરકારે એક સોફ્ટવેર ડેવલપ કર્યું છે એ સોફ્ટવેરને જો આગળ વધારવામાં આવે તો એમ માનું છું કે આ બધા ભ્રષ્ટાચારના જે છીંડા છે એ ઓટોમેટિક બંધ થઈ શકે, કારણ કે આ પારદર્શકતા જ નથી. બિલકુલ. બીજું, કોઈ અધિકારીની ઈચ્છા શક્તિ જ નથી. ઠીક છે. બીજું, નવા નેતાઓ આવે છે, નેતાઓને સમજતા, એની વસ્તુ જાણતા સમય લાગે છે, અને જે નેતાઓ પાસે અરજદારો જાય છે એના કામો કરાવવા હોય તો એ અધિકારી પાસે જ કરાવવાના થાય. હવે માની લો કે જે અધિકારી પેલા નેતા પાસે કે મંત્રીશ્રી પાસે કામ લઈને ગયા હોય, હવે એ કામ જો પેલા અધિકારી પાસે કરાવવું હોય તો અધિકારીની સામે એને આંખ મીચોડા કરવા જ પડે. બિલકુલ. એટલે આખી સિસ્ટમ જ એવી છે. આમાં એવું કહેવાય કે દાળમાં કંઈક કાળું નથી, પરંતુ આખી દાળ જ કાળી છે. મનીષ દોશી, ડોક્ટર મનીષ દોશી, કોંગ્રેસ મુખ્ય પ્રવક્તા પણ આપણી સાથે જોડાઈ ગયા છે. મનીષભાઈ, આપનું પણ સ્વાગત છે. આ જે એક બાદ એક કૌભાંડો સામે આવી રહ્યા છે, આ પહેલા આખી નકલીની હારમાળા ચાલી હતી અને હવે તોડબાજુની આખી હારમાળા ચાલી રહી છે. આપને શું લાગે છે કે શું કારણ છે એની પાછળનું? કૃષ્ણા, બહુ સરસ મુદ્દો લીધો છે. હું સંદેશની ટીમને અભિનંદન આપું છું કે ગુજરાતની અંદર
સમગ્ર જગ્યાએ જોઈએ તો કોર્પોરેશનના અધિકારીઓની અપ્રમાણસરની મિલકત અને એના કારણે ગુજરાતમાં લૂંટાતો સામાન્ય શહેરી નાગરિક હોય કે ગ્રામીણ નાગરિક, હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કૃષ્ણા કે જ્યાં જાઓ અહીંયા પૈસા આપો તો જ કામ થાય. એજન્ટ પ્રથા એટલી મજબૂત છે કે તમે જે કામની તમને સામાન્ય રીતે ના પાડે, એટલે જાતિનો દાખલો હોય, સ્કોલરશીપનું ફોર્મ ભરાવાનું હોય, જન્મ મરણના દાખલા હોય, હોસ્પિટલમાં દાખલ થવાનું હોય, તમારે તમારા મળવાપાત્ર અધિકારો હોય. દુઃખ સાથે કહેવું પડે કે માનનીય વિજયભાઈ રૂપાણીએ પોતે ખુલ્લામાં સ્વીકારવું પડ્યું હતું કે ગૃહ વિભાગ ભ્રષ્ટાચારમાં અવ્વલ નંબર ઉપર, મહેસૂલ, પછી એના પછી તરત જ તમે રેવન્યુ કીધું, રેવન્યુ પછી તરત જ કીધું શિક્ષણ, પછી એમને કીધું કે આરોગ્ય. તમે જ્યાં જાઓ ત્યાં ભ્રષ્ટાચાર. એટલે સરકારમાં ભ્રષ્ટાચાર નથી. પટેલ સાહેબ સાચી વાત કહેતા હતા, સરકારમાં ભ્રષ્ટાચાર નથી, ભ્રષ્ટાચારમાં આખી સરકાર છે. એટલે તમે જો સરકારમાં ભ્રષ્ટાચાર હોય તો રૂલ આઉટ નહીં થાય, પણ આખી સરકાર જ ભ્રષ્ટાચારમાં હોય તો કઈ રીતે તમે કઈ બચાવી શકો? બચાવે કોણ? પરિસ્થિતિ એવી થઈ છે કે ગુજરાતની અંદર જે વિભાગોની અંદર જે રીતે તોડ ચાલે છે, જે રીતે તોડકાંડ આવ્યો, શિક્ષણ વિભાગની અંદર જે રીતે હમણાં 66 લાખ રૂપિયામાં મહેન્દ્ર પટેલ એન્ડ કંપની પકડાણી, આવા મહેન્દ્ર તો જિલ્લે જિલ્લે ને તાલુકે તાલુકે છે. સરકારના આશીર્વાદથી ચાલે છે. ભાજપના નેતાઓ જે સાયકલ ચલાવતા હતા એ મર્સિડીઝ અને ફાર્મ હાઉસના માલિક થઈ ગયા. સરકાર 20 વર્ષની આવકનું સરવૈયું કાઢે. તમે જુઓ જે ઘટનાક્રમ બને છે આજે, જે અધિકારી પકડાણો, વડોદરાની ઘટના શું છે, દુઃખદ ઘટના જે સંદેશ સહિત તમામે દેખાડી. 150 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર, 12 બાળકો મોત થયા. સુરતનો ભ્રષ્ટાચાર, 27 બાળકો આગમાં ભૂંજાઈ ગયા. મોરબીનો ભ્રષ્ટાચાર, પુલનો ભ્રષ્ટાચાર, 140 લોકોએ જીવ ગુમાવ્યું. આ બધી વસ્તુ શું દેખાડે છે? ઘડિયાળ વાળો બનાવવા, ઘડિયાળનો એક્સપર્ટ, પુલ બનાવવાનું કામ કરે, મેન્ટેનન્સનું. જે લોકો ફરસાણ ને ભજીયા બનાવે એ બોટના માલિકોના કોન્ટ્રાક્ટ લે. એટલે ગેરકાયદેસર બાંધકામ એ ભાજપાએ સ્વરોજગાર બનાવી દીધો છે. એટલે આખી સિસ્ટમમાં છીંડે છીંડા જ છે. કોઈ એક છીંડું હોય તો કદાચ એને ભૂરી શકાય, પરંતુ આ તો એવું છે કે માત્ર ખાડા ને ખાડા જ છે, એટલે ક્યાં ચાલવું એ જ ખબર નથી પડતી. જીતેશ ગઢિયા, આપની પાસે આવીએ. આજે કૌભાંડો સામે આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતા તો છે નહીં, કારણ કે એમને એટલી બધી શરમ આવી જાય ક્યારે જ્યારે કોંગ્રેસના નેતાઓ પક્ષપલટા કરે ત્યારે હોશે હોશે તેઓ અહીંયા પહોંચી જાય છે. ઘણું બધું એમની પાસે કહેવા માટે હોય છે. જ્યારે પોતાને શરમ આવે એવી વાત હોય ત્યારે એમને અહીંયા હાજર રહેવું જ નથી, સ્પષ્ટપણે ના પાડી દે છે, કારણ કે આ જ શરમ બચી છે. હવે જીતેશ ગઢિયા, આપની પાસે આવીએ. આ આખી જે વસ્તુ તમે જોઈ રહ્યા છો, એક બાદ એક કૌભાંડો, એક બાદ એક હારમાળા કૌભાંડની વણથંભી વણઝાર આખી ચાલી છે. શું આપને એવું લાગે છે કે કારણ કે રાજકીય નેતાઓમાં જે સરકાર છે એનામાં જ હવે એવું લાગી રહ્યું છે કે ગમે તે થાય, ગમે તેટલા કૌભાંડો સામે આવશે, આપણું લક્ષ્ય જીતવાનું છે, આપણે જીતી લઈશું, એટલે વાત પૂરી થઈ ગઈ? એકચ્યુઅલી ભ્રષ્ટાચાર છે ને એ વૈશ્વિક સ્વરૂપે એક સમસ્યા છે. ભારતમાં એક વિશેષ સમસ્યા એ રીતે છે કે વિશ્વ લેવલે અને ભારતની ભ્રષ્ટાચારની સમસ્યાને બાયફર્ગેટ કરીએ ને તો ભારતમાં રૂટીન લાઈફમાં ભ્રષ્ટાચાર છે. સામાન્ય માણસને ભ્રષ્ટાચારનો ડેલી સામનો કરવો પડે છે. તો મારી દ્રષ્ટિએ કોંગ્રેસના પ્રવક્તા તો રાજકીય વાત કરે, સચિવશ્રી એમના અનુભવની વાતો કરે. મારા મતે ભ્રષ્ટાચારની આવી ડિબેટ કરશે, કદાચ થોડી ઘણી દિવસે બે ચાર દિવસ લોકો એને યાદ રાખશે, વધારે યાદ રાખે એવું હું માનતો નથી. તો બે વસ્તુ હોઈ શકે. એક, સામાજિક દ્રષ્ટિએ ભ્રષ્ટાચારને આપણે હવે સ્વીકૃત કરી લીધો છે. તમને કોઈ બીજા પ્રકારના ગુના કરનારાને જે સમાજ જે રીતે જે ત્રાસી નજરે જોવે છે, ભ્રષ્ટાચારને હવે જાણે આપણે સર્વ એક લાઈફનો પાર્ટ માની લીધો હોય ને એટલી હદે એને એક્સેપ્ટ કરી લીધો છે. બીજી વાત અહીં શું છે તો કે આ બધી સમસ્યાનું મૂળ શું છે તો કે બધી સમસ્યાનું મૂળ સમષ્ટિગત રીતે પૈસા પહેલા નંબરે, જીવન જીવવામાં બીજું કોઈ જરૂર નથી, પૈસો જ પહેલા નંબરે. આ સમષ્ટિગત દૂષણને લઈને ભ્રષ્ટાચારે પહોંચ્યા છીએ. અને આનું સમાધાન શું હોઈ શકે તો કે સમાધાન ક્યારેય વ્યક્તિગત થશે નહીં. સરકારો, બધી સરકારો, કોઈ પણ પાર્ટી હોય, ભારત સરકારની વાત હોય કે ગુજરાત સરકારની વાત હોય કે તમામ પાર્ટીઓની સરકાર હોય, આખરે તો આપણે બધા એક જ સમાજના માણસો છીએ ને. તો સમષ્ટિગત રીતે સોલ્યુશન લાવવા સિવાય બીજા કોઈ સોલ્યુશન આવી શકે નહીં. આપણે વાત કરીએ સમષ્ટિ રીતે સોલ્યુશન લાવવું પડે, ઉકેલ લાવવો પડે, પણ કઈ રીતે આવશે?
કારણ કે બધા આપણે કહીએ કે નાગરિકોએ જાગૃત બનવું પડશે. ચલો આપણે માનીએ કે કાર્તિક ભંડારી કે જેઓ કેરળના વેપારી હતા, એમણે અહીંયા રેન્જ આઈજીને ફરિયાદ કરી અને અધિકારીઓ, પોલીસ અધિકારીઓનું આખું કૌભાંડ સામે આવ્યું. પણ એવા તો કેટલાય હશે કાર્તિક ભંડારી જેવા વેપારીઓ કે જેમણે આપી દીધા હશે પૈસા. એટલે બધા તો એવા નથી કે જે સામે આવવાના છે. એટલે એનું સોલ્યુશન સામાજિક જ થઈ શકે. તમે ધ્યાનથી જુઓ તો સાફ સફાઈનો મુદ્દો છેલ્લા 5-7 વર્ષમાં એકદમથી હાઇલાઇટ થયો. કારણ શું? સેન્ટ્રલાઇઝ એની ઉપર કંઈક વર્ક કરવામાં આવ્યું. તો સેન્ટ્રલાઇઝ જ્યારે બી વર્ક કરવામાં આવે ને, સેન્ટ્રલાઇઝ એટલે હું કોઈ સરકારની વાત નથી કરતો, સેન્ટ્રલાઇઝ એટલે સામાજિક. જે અત્યારે હમણાં આપણે ગયા અઠવાડિયે રામ મંદિરનું જે પ્રતિષ્ઠાનું જે પર્વ હતું, એમાં એક સમષ્ટિક રીતે બધા જની એનર્જી જોડાયેલી હતી. એવી રીતે જેમ સ્વચ્છતાની અભિયાનમાં બધાની એનર્જી જોડાય, એવી રીતે આપણે બધાએ સમાજ જીવનને જીવવું અને ધર્મ એને બેને ભેગા કરીએ નહીં ત્યાં સુધી આનો કોઈ ઉકેલ હોઈ ના શકે. રામ રાજ્યની વાતો આપણે કરીએ છીએ, પરંતુ આવા તોડકાંડો અને તોડબાજો સામે આવતા રહેશે ત્યાં સુધી રામ ક્યાં આવવાના છે? અનિલભાઈ, આપની પાસે આવીએ. હરિશંકર પરસાઈ એવું કહેતા કે જબ શર્મ કી બાત गर्व की बात बन जाए तब समझो कि लोकतंत्र जनतंत्र बढ़िया चल रहा है. આ એવું જ થઈ ગયું છે. જેમ જીતેશભાઈએ કહ્યું કે આ તો આપણે બધાના આપણા લાઈફનો હિસ્સો બની ગયો છે ભ્રષ્ટાચાર. એને કોઈ શર્મની નજરે નથી જોતા, એને કોઈ ત્રાસી નજરે નથી જોતા. કોઈ કે મેં આટલી લાંચ આપી, કે મેં આટલી લાંચ લીધી, તો કોઈને ફરક નથી પડતો. શું એક કારણ છે? એટલે જેમ આપણા જે સામાન્ય જનજીવનમાં કોઈ પણ કામ હોય, આપણે ટિકિટ બુકિંગ કરાવી હોય તો ટિકિટ નથી મળતી તો શું કરીશું? તો એજન્ટને પકડો. એજન્ટ શું કહેશે કે ભાઈ આટલું કમિશન છે. હવે એજન્ટ જે છે એ ટિકિટ બુકિંગ કેવી રીતે કરાવવાનું? એણે પણ કોઈ તંત્ર સાથે લિંક કર્યું હોય, એણે કોઈ લિંક સાથે જોડ્યું હોય તો જ એ ટિકિટ મેળવી આપવાનું. આપણે ટિકિટ મેળવી શકતા નથી. તો સિસ્ટમ જ પારદર્શક એવી તમે કરો કે કોઈ પણ સામાન્ય માણસ એને જે કોઈ જરૂરિયાત વસ્તુ હોય, કોઈ પણ પ્રશ્ન હોય તો એનું નિરાકરણ પારદર્શકતાથી ઓનલાઈન કે સિસ્ટમથી મળી શકે. આજે પરદેશમાં શું છે? પરદેશમાં કોઈ પણ વસ્તુનું તમે કઈ પણ કામ હોય, અધિકારીઓ ત્યાં જાય છે, શીખતા નહીં. આપણા નેતાઓ ત્યાં જાય છે, આપણા જ ખર્ચે જાય છે, લોકોના જ ખર્ચે જાય છે. તમે પણ કદાચ ગયા હશો અનિલભાઈ, તો શું શીખતા નહીં હોય ત્યાં જઈને? મારી વાત સમજો કે શીખવા ના શીખવા કરતા હું તમને એક વસ્તુ સમજાવું કે જે વ્યક્તિ અહીંયાથી પરદેશ જાય છે, અહીંયા પાન ગુટકા ખાઈને આરામથી જાહેરમાં થૂકે છે, તમે જુઓ છો. જ્યારે એ જ વ્યક્તિ ત્યાં પરદેશમાં જાય છે તો કારણ શું છે કે ત્યાં સિસ્ટમ એ પ્રકારની છે કે પેલાને $500 ફાઇન ઘર બેઠા પહોંચી જ જાય. એટલે એને એ પારદર્શકતા અને કાયદાનો ડર છે. અહીંયા લોકોને ડર જ નથી. એવું નથી કે અહીંયા નીતિ નથી ને ત્યાં નીતિ આવી જાય છે. અહીંયા નીતિ છે પણ એનું ઇમ્પ્લિમેન્ટ નથી, એની પારદર્શકતાથી અમલીકરણ નથી. પેલો માણસ એમ તરત જ કહેશે, અધિકારી કહેશે ભાઈ તમારે જેને મળવું એને મળો ને, આવું કહેશે. બિલકુલ. નીતિ તો છે પણ નીતિમત્તા નથી. એ માણસમાં જો નીતિમત્તા હોત એટલે જે પારદર્શકતા હોવી જોઈએ, જે સિસ્ટમને તમારે ઇમ્પ્લિમેન્ટ જે કરવાનું થાય એ ઈચ્છા શક્તિ હોવી જોઈએ. એ ઈચ્છા શક્તિ જ લોકોમાં નથી. એમાં લોકોમાં બી નહીં, અધિકારીઓમાં બી નહીં, મીડિયેટરમાં બી નહીં. એટલે આખા તંત્રને તમારે વ્યવસ્થિત સિસ્ટમેટિક કરવી જોઈએ, પારદર્શકતા લાવવી જોઈએ અને નીતિમત્તા તમે કહો છો એ નીતિમત્તાનું ધોરણ ઊંચું આવવું જોઈએ. હા, મનીષભાઈ પાસે જઈએ. મનીષભાઈ, આપણે જેમ કહ્યું કે માણસ જન્મે ત્યાંથી લઈને મૃત્યુ પામે ત્યાં સુધી દરેકે દરેક એ જ્યાં આ જીવન જીવે ત્યાં તો દરેક એ સ્તરે ઠેબા ખાતો જ રહે છે ભ્રષ્ટાચારને લઈને. પણ જન્મે ત્યાંથી લઈને મરે ત્યાં સુધી, જન્મે ત્યારે પણ એના ભ્રષ્ટાચાર થાય છે, મૃત્યુ પામે ત્યારે પણ સર્ટિફિકેટમાં ભ્રષ્ટાચાર થાય છે. તો આપને શું લાગે છે કે આ એક એવો મુદ્દો છે કે જેને આપ રાજકીય મુદ્દો, એક પ્રબળ રાજકીય મુદ્દો બનાવો ને જનતા સમક્ષ જશો? કૃષ્ણા, બહુ સરસ મુદ્દો તમે પૂછ્યો. સૌથી મોટી વસ્તુ છે કે બહુ બધી આપણે વાતો કરીએ કે રાતોરાત સુધરી જાય કાને. આ ભ્રષ્ટાચારની આખો ખેલ છે ને એ ઉપરથી આવે છે. આ ભગીરથી નદી જેવું છે. જેમ ગંગા ઉપરથી નીચે આવે ને દરેકને ગંગા પાન કરાવે, એમાં ભ્રષ્ટાચારની નદી છે ને સંવિન સંકુલમાંથી આવે છે અને સંવિન સંકુલમાં નીચે સુધી જાય છે. તમારે નિમણૂકમાં ભ્રષ્ટાચાર, તમારે પોસ્ટિંગમાં ભ્રષ્ટાચાર, તમારે પ્રમોશનમાં ભ્રષ્ટાચાર, સારા પોસ્ટિંગનો ભ્રષ્ટાચાર, બદલીમાં ભ્રષ્ટાચાર, તમારે નોકરીઓમાં ભ્રષ્ટાચાર, પરીક્ષા લેવા એમાં ભ્રષ્ટાચાર, દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર. 50 લાખ રૂપિયા આપીને માણસ નોકરીમાં લાગ્યો હોય ક્લાસ 1 અધિકારી, તો એ 50 કરોડ લે કે ન લે?
આખી ઘટના સમજવા જેવી. અમદાવાદ જેવા મેગા સિટીની અંદર ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટે, હાઈકોર્ટ ફટકાર લગાડે, હાઈકોર્ટે કીધા પછી વારંવાર દર વર્ષે બાંધકામનો રાફડો ફાટે, અધિકારીઓ મજા કરે, ચૂંટાયેલી પાંખ રૂપિયા કમાય, અને સૌથી મોટું કોર્પોરેશનનું ઓડિટ એ કેગ દ્વારા નથી થતું, ખાનગી ઓડિટર દ્વારા કરે છે. કેગનો અહેવાલ જ નહીં, પૈસા ભારત સરકાર ને રાજ્ય સરકારના, પણ કેગનું ઓડિટ જ નહીં. એટલે લૂંટ કરો ભાઈ, લૂંટ કરો, મજા કરો ભાઈ, મજા કરો, અને પ્રજા થાય મુશ્કેલીમાં. આ તો ભાજપની સિદ્ધિ છે, ભ્રષ્ટાચાર. એટલે ભાજપના લોકો આવ્યા નથી ચર્ચામાં. ભાજપની ભ્રષ્ટાચારની સિદ્ધિને લીધે ભાજપ ચર્ચામાં નથી જોડાતું. આ ભ્રષ્ટાચારની સિદ્ધિ ભાજપની છે. કદાચ એ આવ્યા હોત તો આપણે પૂછો તેમને કે આ ગુજરાત કોણે બનાવ્યું, પણ એ આવ્યા નથી. જીતેશભાઈ, છેલ્લી 10 સેકન્ડ્સમાં તમારી કમેન્ટ. એકચ્યુઅલી હું જે પહેલી વાત કરતો હતો અથવા સચિવશ્રીએ જે વાત કરી એ જ છે કે બે વસ્તુ આનું સોલ્યુશન છે. એક, તમે જુઓ જ્યાં જ્યાં ડિસિપ્લિન છે ને, જ્યાં કેમેરા લાગ્યા છે ત્યાં બધું પરફેક્ટ ચાલે છે. કેમેરા લાગ્યા છે ત્યાં ગાડીઓ પર પરફેક્ટ ચાલે છે. તો એક તો જેટલું ડિસિપ્લિન સિસ્ટમમાંથી થઈ શકે ટેકનિકલ ઉપયોગ કરીને જે બી એક એ ઉકેલ હોઈ શકે. અને બીજું સમષ્ટિગત જ જ્યારે પૈસાના મહત્વને આપણે ઓછું કરશું ને ત્યારે જ સોલ્યુશન આવશે. પૈસો જ પહેલા નંબરે. આ જ બધી સમસ્યાનો મૂળ છે. આપો એટલે કાંઈ ન થાય. ઠીક છે, બિલકુલ સાચી વાત છે. આપ તમામે કહી, આમાં એકઈ વાત એવી નથી કે જેને નકારી શકાય, પરંતુ જેમના હાથમાં જવાબદારી છે એમના સુધી જ્યાં સુધી નહીં પહોંચે, એવું કહેવાય છે કે ઓનેસ્ટી ઇઝ અબાઉટ ડુઇંગ રાઇટ. એના હાથમાં એ લૂંટ કરે. હા, બિલકુલ. એટલે જ્યારે કોઈ ન જોતું હોય ત્યારે તમે ઈમાનદારી દાખવો અને ત્યારે તમે સાચું કામ કરો, એ ઈમાનદારી છે. બધા જોવે છે એટલે થૂંકવાનું નહીં, અને બધા ન જોતા હોય ત્યારે આરામથી બાજુમાં થૂંકી લેવાનું. બહુ સરસ. હા, એટલે આ બધું આવું થઈ રહ્યું છે. ઠીક છે, સમય આપણી પાસે ઓછો છે, પરંતુ આ મુદ્દો એવો છે કે આપણે એવી આશા રાખી કે માત્ર ચર્ચા પૂરતો સીમિત ન રહે, એમાં કંઈક પરિવર્તન આવે અને આવા તોડ કાંડોનો ખરેખર ક્યાંક અંત આવે એવી આશા આપણે રાખી. આ તમામ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અને આ ગુજરાત જે તોડબાજુનો અડ્ડો બની ગયું છે, ગઢ બની ગયું છે, આપણે એવી આશા રાખીએ કે સરકાર જાગે, ભલે જવાબ આપવા ન આવે, પરંતુ અંદર કંઈક એવા પ્રયાસ કરે કે જેના કારણે આ જે શરમજનક સ્થિતિમાં ગુજરાત આખું મુકાયું છે